જગત છોડે સાથ એનું ઠાકર પ્રાઇવેટ જગ્યા નથી. બગીચામાં જાઓ, ચલો બધા હોય ત્યાં બગીચામાં જાઓ. બેચલર્સ ખોટું છે આ બધું. આ બે ખૂબસૂરત મહિલાઓને લઈને નીકળ્યા છે અમે. તો ગાઈસ જો હવે નાસ્તો કર્યો, ફોટા પાડ્યા અને હવે આવી ખરીદીનો ટાઈમ. એના જોડે પડ્યા છે ને કેટલા પડ્યા છે? કેટલા પડ્યા છે ટીકો? કેટલા પડ્યા છે પાકીટ તા જોડે? હવે બેચલર્સ બેચલર લાઈફ. આ જગ્યા છે ને મંદિરની જગ્યા છે. મંદિરની જગ્યા છે એ આમ બરાબર છે. એટલે અહીંયા પ્રાઇવેટ જગ્યા નથી. બગીચામાં જાઓ, ચલો બધા હોય ત્યાં બગીચામાં જાઓ. બેચલર્સ તો ગાઈઝ અત્યારે અમે છીએ મોક્ષ દ્વારકા. હા, તો બચ્ચા અહીંયા ઊભા થઈ ગયા છે બસ માર્કેટ જોવા માટે. અને થોડી વાર લગભગ 10 મિનિટ થઈ પણ આમ એક જ જગ્યાએ ઊભા રહે છે પણ મજા આવી ગઈ અમને. અને વાઇબ્સ જે પોઝિટિવ વાઇબ્સ કહો, દ્વારકાધીશ ભગવાનની વાઇબ્સ કહો, એ આખી અલગ છે. જો શું કહેવું, 12 મહિનામાં આવવું પડે એવું? 12 મહિનામાં એક વખત આવવું પડે. હા, અત્યારે નીકળ્યા છે પાછા ગમતી ઘાટ આગળ ટાઈમ પાસ કરવા માટે. અમને આ લોકો જુઓ પૂરેપૂરી ખરીદી એટલે લીધા પછી બીજા લે. ઓકે, અને એકદમ સવારે આવ્યા ત્યારે જુઓ અને અત્યારે જુઓ. હા, કોણ શું નહીં મળતું? ઓકે, પણ પૂછી લો ને પેલા પૂજા પાવાળા નથી. તો ગાઈઝ અત્યારે નીકળે છે ગોમતી ઘાટે બસ હરવા ફરવા માટે. અને જોઈએ કે બધું લોકો તો બિલકુલ છે ને 0-0 ના કહી શકે પણ ઓછા છે. ચાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આજે છે દ્વારકામાં બીજો દિવસ અને જો આ આપણા પ્રભુજી દ્વારકાધીશ ભગવાન અને આ લોકેશન ઉપર અમે રોકાયા છે. એની સાથે રે હવેલીઓ 1.25 લાખની રે. બે દ્વારકાધીશ ભગવાન અમારા અને બધા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારી ચિડિયાઘરમાં, કૃષ્ણ ફેમિલી બ્લોગમાં. તો અમે બધા છીએ અત્યારે દ્વારકામાં. તો ભાઈ હવે નીકળવું છે પણ હવે અહીંયા થશે ફોટોશૂટ થશે થોડો. એવા પેલો ગુંડો અમારે ત્યાં તડકામાં આવું જ નથી ગમતું અને તે હોઈ ગયો ત્યાં અંદર. તો ચલો થોડું ફોટોશૂટ કરી લઈએ બધાનું ત્યારે. તો ફાઇનલી ગાઈસ હવે નીકળી ગયા છે સવારમાં બેટ દ્વારકા જવા માટે. તો જઈએ બેટ દ્વારકા અને નાગેશ્વર ને પછી ત્યાંથી સીધો આપણો ટૂર પતી જાય છે. જઈએ સીધા ઘર ભેગા. તો ભાઈ બોલો, ચલો બધા દ્વારકાધીશની જય. તો ફાઇનલ ગાઈઝ અત્યારે તો પહોંચી ગયા છે બેટ દ્વારકા અને પાર્કિંગમાં છે. ભાઈ આ છે લસ્સી લઈને પણ રિટર્નમાં આવે અત્યારે. હવે ચાલતા ચાલતા જઈએ હવે અમે રિટર્ન. તો ફાઇનલ ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે બેટ દ્વારકા જવા માટે. ઇલેક્ટ્રિક ઓટો લઈ લીધી છે. હાલા જો આ બે ખૂબસૂરત મહિલાઓને લઈને નીકળ્યા છે અમે. ચશ્મા તો પહેરો, ખૂબસૂરત કીધા. જો અને વજન એટલું હેવી બેસાડી દીધું છે ને ઇલેક્ટ્રિક ગાડીઓ ચાલી શકતી નથી, લોડ લેશે. જો મયુરભાઈ ધક્કો નહીં મારવો પડે ને મારા, કારણ કે અમે યાર લોડ લઈને આવ્યા છે ને એટલે
તો વાંધો નહીં. હમણાં તો આનંદ આટલું ધીમું ચાલે તો એમ. તો મારું માથું તો ભાઈ આ અમારા રિક્ષાવાળા મયુરભાઈ છે ને જો કેવા જંગલમાંથી લઈને ચોક જાય છે કે સારી જગ્યા તમને લઈ જાઓ જોવા માટે. અને આ બધાના કમરના મણકા વળતા આ રીતે આ બાજુ જગ્યાએ ઊંધી સાઈડ થશે રામ નમશે ને તો મમ્મી ના વળતે ચડાવવાનું નહીં એટલે વાંધો નહીં. જીસીબીથી કામકાજ ચાલી રહ્યું છે. કામ તો થાય છે ભાઈ જંગલોમાં હો. કામ થાય છે પણ જવાબદારી સરકાર પાસે હાથ જાણ કાઢ્યો અને એટલે એમણે અહીંયા પૂજા કરી બધા. ભાઈ આ 84 કુંડ છે. 84 ધૂના સિદ્ધપટી. 84 ઉપર ને નીચે અથરવા ફીટ આ રહ્યું. એના પર ના ચડે બેટા. આ છે ને? 84 ધૂના સિદ્ધપીઠ. એટલે અહીંયા ધૂણા કર્યા હતા. 84 ધૂણા કર્યા હતા શ્રાપમાંથી નિવારણ માટે. ના શ્રાપમાંથી નિવારણ નહીં, એમના લગ્ન થયા ને એ પછી એમણે કર્યા હતા બધાને. કોના લગ્ન થયા હતા? રુક્ષ્મણી ભગવાનની રુક્ષ્મણી માતાએ કીધું હતું શ્રી કૃષ્ણને કે એમ કે મારે જમાડવા છે સાધુ સંતોને. એટલે કૃષ્ણ ભગવાને સાધુ સંતોને તેડાયા અને અહીંયા ધૂણા કર્યા એમણે જમીન. નાગેશ્વર મંદિર છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ. અને આ જો આ બે જણા બેસી ગયા છે જાપ જમા. ચપ્પલ ક્યાં મૂક્યા હતા? ચપ્પલ ક્યાં મૂક્યા હતા? આવી જશો પેપડા. તો કાંઈ જવા આવી ગયા છે શિવ પરિવાર જોડે. એટલે આપણા ભગવાન શંકર દાદાના શિવ પરિવાર જોડે આ લોકો આવી ગયા છે. બીજું કંઈ બાકી રહેતું જ નહીં અમને. એના મનમાં કોઈ ફોટો પડે છે. મમ્મી નામે ફોટો નહીં પડતો. ઓકે ચલો ભાઈ શિવ પરિવારના દર્શન કરો. હર હર મહાદેવ હર. તો ફાઇનલી ગાઈઝ નાગેશ્વર મહાદેવ દર્શન તો થઈ જ ગયા છે બધાના. કારણ કે લાઈન હતી પણ એટલી બધી નથી, આમ નોર્મલ કહેવાય. શંભુનો તો ભાઈ જો અહીંયા નાગેશ્વર શંભુ અમારા મહાદેવ શિવ પરિવાર સાથે અમે બધા શિવવંશ જઈને આવ્યા છે, દર્શન કરીને આવ્યા છે. ટ્રાફિક નથી પણ લોકલ પબ્લિક બહુ જ છે. લોકલ એટલે બહારની લોકલ વધારે છે, આઉટ ઓફ સ્ટેટની બહુ જ છે. તો ગરમી પણ પુષ્કળ છે, હદ વગરની ગરમી છે. તડકો સીધો મોઢા ઉપર આવે છે ને આમ પ્લે થઈ જાય છે ને અશક્તિ જેવું લાગે ને. ડિહાઇડ્રેશન તાકાત નહીં રહેતી ને ચાલવાની. રહેશે તો તેડાવશે ચમદાન. ભૂખ લાગી છે? ભૂલી ના જાવ એટલે. ઓકે ચલો ભૂખ લાગી છે પહેલાં આપણે ખાવા માટે જઈશું હોટલમાં. ફોરેનમાં ફરતા એવું લાગે છે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે બેક ટુ હોમ. વાગે છે સાંજના 5 વાગેલા ભાઈ. હવે તો કીધું 4 વાગતા હતા ને હમણાં. તો 4 વાગે તમે જમવા બેઠા 4 વાગે 4 વાગે જમી નીકળ્યા. 4 વાગે જમીન નીકળ્યા. પણ અહીંથી જામનગર સુધી રોડ મસ્ત છે. જામનગરથી તો આગળ ખબર નહીં, કારણ કે જામનગર સુધી છે ને આવતાનો તો કમ્પ્લીટ હતો. જામનગર સુધી આરસીસી રોડ છે મસ્ત, એકદમ આરસીસી રોડ ચકાચક છે. અને આ બધા પીવડાય પાણી પછી છેલ્લે મને આપજો જરા. તો એમના ધર્મપતિએ પાણી માગે છે, ધર્મપત્નીએ પાણી પીવડાય તો ખરો ભાઈ. મેં તો કીધું રી એવું છે રે મેં તો કીધું રિહાઈ ગયા છે મેડમ. રિહાઈ ગયા છે ને પેલું કીધું પેલું ગીત વગાડી તમે હમણાં. કયું ગીત કીધું યા અલ્લાહ વારિયા મીઠા દે ઓએ મીઠાઈ દીધું લ્યો. તો ભાઈ હમણાં ધર્મપત્ની રહી ગયા. એવું કીધું કે ઉડતે પતંગો મેં હોલી વાલે રંગો મેં મિલને આના તુમ યાર. એટલે હમણાં ધર્મપત્ની ના ગમ્યું. બસ ધાર હોય જશે સો સાઠ. અને અમારા હીરો હીરાલાલ મસ્ત ઊંઘી ગયો છે. એટલે એકદમ શાંતિ થઈ ગઈ છે. વાતાવરણ બી આગળ દૂર દૂર સુધી છે ને વાદળા છે. હવે જોઈએ આગળ વરસાદ નડે છે કે નથી નડતો.
તો કાંઈ અત્યારે રોકાયા હતા ચા પીવા માટે બ્રેક લીધી છે અમે અને પહોંચ્યા છે ધ્રોલ, રાજકોટ અને જામનગરની વચ્ચે ધ્રોલ પહોંચી ગયા છે. બેક ટુ હોમ થઈ ગયા છે. આ ભાઈ બહુ પાડે છે કે બા જોડે જવું છે, બા જોડે જવું છે, કારણ કે અમારે બા ના હોય તો એનો બૂસ્ટર ડોઝ મળે નહીં. એટલે ઘેર જઈને બાનું થોબડું જોશે, બાનું મોઢું જોશે ને એટલે ખુશ થઈ જશે, પછી જ મેળ આવશે. હે ને તું ઊંઘીને ઉઠે એટલે બા તાર જોડે હાજર થઈ જશે. ઓકે, અમે લોકો આમ પડીકા ખાતા નહીં, પણ આ ભાઈએ જોઈ લીધા છે અને લઈ લીધા છે. એટલે ચા ઉકળી રહી છે અમારે અહીંયા. તો ફાઇનલી ગાઈઝ પાર્ટી અમારે છૂટી પડે છે. હવે આવજો તારે, મળીએ તારા, બરાબર. ઘેર જઈને શાંતિથી હોઈ જજો, ધમાચકડી કરતા નહીં. જય અંબેદાન. આવો.